નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન દ્વારા ગુજરાતીઓનો પરિવાર ઉત્સવ ઉજવાયો। વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન અમદાવાદ દ્વારા પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાના વક્તા સ્થાનેથી ગુજરાતીઓનો પરિવાર ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી સી.કે. પટેલની ઉપસ્થિતિમાં થયેલા આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી, તેમજ વિશેષ અતિથિ તરીકે મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ, હસમુખભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ તેમજ સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય મહેમાનોએ હાજરી આપી હતી। આ આયોજન દ્વારા પરસ્પર લાગણીઓ, પરિવારની ભાવના, સામાજિક સમરસતાનો ભાવ જગાડી પરિવારને શરૂ કરી ગામ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ મારો પરિવાર છે અર્થાત વસુધૈવ કુટુંબકનો સંદેશો પૂરો પાડવામાં આવેલ। વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનના પ્રદેશ કન્વીનર આકાશ પટેલ દ્વારા ગુજરાતીપણાના ગૌરવ પર તેમને વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર, ગુજરાતી વિસામો તમામ ક્ષેત્રે વિશ્વભરમાંથી ગુજરાતીઓને કનેક્ટ કરવાનું આયોજન રજૂ કરવામાં આવેલ। પદ્ધતિ સ્તર સંસ્થાની વિચારધારા મુજબના આયોજનને સફળ બનાવવા માટે ગુજરાત પ્રદેશ કન્વીનર રાકેશભાઈ પટેલના સૂચન અનુસાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમદાવાદ શહેર જિલ્લા કન્વીનર નિલેશભાઈ પ્રજાપતિ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના અમદાવાદ શહેર સંગઠન કોઓર્ડિનેટર પ્રિયંકભાઈ પટેલ, વિક્રમભાઈ, પ્રણવભાઈ, રાજેશભાઈ તેમજ અન્ય અમદાવાદ હોદ્દેદારો, ખાસ કરીને અમરાઈવાડી અને વટવા વિભાગના હોદ્દેદારોએ ખૂબ જ મહેનત કરી હતી। ઉપરાંત આયોજનમાં અલગ અલગ સમાજના અગ્રણીઓનું સન્માન કરી સામાજિક સમરસતાનો સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો। રિપોર્ટર ચિરાગ પટેલ, સાણંદ।